ઘનરો એવા પિતા ચંદ્ર દેવ જો રવિ ઘનરો મહારાજા આપણું રાજ કેવું ચાલે છે? મહારાજ આપણું રાજ હોળીના ભડકા રેખું ચાલે છે. ગાંડેવાળીને બોલાવો. ગાનાવાલે હાજર હો. મહારાજ વાત માતાને જૂનાગઢ ગામડાએ જવું છે તો આપણે કોને વાત ઘણી ખુશીથી પ્રધાનજી માતોશ્રીને વાસ્તે ગાસ્તે જૂનાગઢની યાત્રા કરાવો. જી મહારાજા. પ્રધાનજી જય મહારાજા. આપણો જે દામોકુંડ છે એનો હું બાપુ ભૂલી દેવો છે? અરે નહીં નહીં, આપણા દામોકુંડમાં અત્યારે સ્નાન કરવા ઘણા યાત્રાળુઓ આવે છે. તો આજથી રાજનો કાયદો છે કે જે કોઈ સ્નાન કરે તો એમની પાસેથી ટકોદાન લેવું એ મહારાજનો હુકમ છે. એવા મહારાજાનો હુકમ. પ્રધાનજી કચેરીમાં બોકડા ફૂલો. અપમાન અપમાન માતૃશ્રીનો અપમાન. આખા નગરમાં સાકર વેચો. જી મહારાજા. મહારાજને પ્રણામ. મહારાજ રાજમાતાનું જૂનાગઢ અપમાન થયું છે. શું કીધું? માતૃશ્રીનું અપમાન? તો પ્રધાનજી ચાલો આજે જૂનાગઢ ઉપર ચડાઈ કરીએ. મહારાજ સિદ્ધરાજનો ગિલ્લો જેમ તેમ નથી. તેને ફરતે ફરતે બાર વખત ઘેરો નાખ્યો છતાં પણ કોઈને ઊંચી આંખ નથી થઈ. જો તમે મારી સલાહ માનો તો કામદાર કાકાને બોલાવીને તેની સલાહ લઈને આપણે જૂનાગઢ ઉપર ચડાઈ કરવી જોઈએ. તમારી વાત બરોબર છે, તો બોલાવો કામદાર કાકાને. જી મહારાજ. સ્વામિનારાયણ. એ શેઠાણી, એ શેઠાણી, આ ક્યાં મરી ગઈ? શેઠાણી, એલા આવી હું બરાડા પાડો. એ મગમાં કાકરા ભેળવા કે નહીં? અરે મૂળદાસ બાપુને ખબર પડશે ને તો તેલમાં ઘાણ કાઢે ને એમ કાઢી નાખશે. હવે મોહનરાજ બાપુ મારી ઘાણીએ ગલ કાઢે તો એનું રાજ હું ઘોડે ને બેસી જાઉં. તને ખબર નહીં હોય પૂછે કોના બાપ ને? બુદ્ધિ તમારા બાપની. સમજી હો, પણ મોડી સમજી. અંદર કાકા છે ઘરે? અરે કોણ છે? અંદર કાકા, ઓ કામદાર કાકા. અરે આ તો રાજનો પ્રધાન છે. હે આપડી લેલિયા રાજનો પ્રધાન? એટલે મને ક્યાં ખંતાય? ક્યાં હંતાડવો આમાં તમને? રાજના માણસને પૂછતો ખરા શું કામ છે? એટલે શું કામ છે? કામદાર કાકા હાલો ને હાલો, તમને રાજની કચેરીમાં બોલાવે છે. એવું? મને હું કામ રાજની કચેરીએ બોલાવે છે? મારો શું ગુનો છે કે મને રાજની કચેરીએ બોલાવે છે? અરે મહારાજ, અમે તો તમારા હુકમના અપરાધી કહેવાય. કામદાર કાકા આવો. મારું તો એવું કયું કામ પડ્યું? કામદાર કાકા, આપણા માતૃશ્રી જૂનાગઢની જાત્રાએ ગયા હતા ત્યારે જૂનાગઢના રાજા રાડિયાસે આપણા માતૃશ્રીનું અપમાન કર્યું છે. એ અપમાનનો બદલો લેવાનો છે, તે માટે મેં તમને બોલાવ્યા. આપણે જૂનાગઢ માટે સડાઈ કરવાની છે? એવું અમને ન આવડે હો. અમે તો વેપારી વાણિયા, હથિયાર ઉપાડતા અમને ન આવડે. અરે કામદાર કાકા, તમારે હથિયાર ઉપાડવાની ક્યાં જરૂર છે? તમારે તો ખાલી સલાહ જ આપવાની છે કે જૂનાગઢ ઉપર ચડાઈ કેમ કરવી. હથિયાર તો અમારે ઉપાડવાના છે. એ વાત હાચી હો. તો હાલો જૂનાગઢ મોટો સંઘ લઈને જઈએ. હા બરોબર છે. પછી હું રાડિયાસ બાપુને જમવાનું આમંત્રણ આપીશ. જેવો હું 1 2 3 બોલું તમારે હુમલો કરી દેવાનો.
બરોબર છે કામદાર કાકા, તો ચાલો આજે જ જુનાગઢ ઉપર ચડાઈ કરીએ. રાડિયાસ બાપુને ઘણી ખમા. પધારો કામદાર કાકા. કોઈ દિવસ રાજમાં આવવાનું થાય નહીં અને આજ કયા કારણોસર રાજ્યમાં આવ્યા? આજે અમે મોટા સંઘ લઈને જુનાગઢ આવ્યા છીએ, તો તમારે અમારા આદેશ્વર ભગવાનનો થાળ એટલે કે પ્રસાદી લેવા આવવાનું છે. તમારી બધી વાત સાચી છે, પણ મારે રાજ્યમાં ઘણું કામ હોવાથી મારા માણસો અને મારા પ્રધાનજી તમારે ત્યાં જમવા જરૂર આવશે. નહીં મહારાજ, તો જો તમે અમારા આદેશ્વર ભગવાનનો થાળનો અનાદર કર્યો છે, તમારે તો જમવા આવવું જ પડશે, પ્રસાદી લેવા આવવું જ પડશે. કાંઈ વાંધો નહીં શેઠ, બાપુ નો આવે તો કાંઈ નહીં, બાકી અમે તો આવશું. જો તમે નહીં હો, અરે તમે નહીં બાપુ, તમારે તો આવવું જ પડશે. અરે ભલે કામદાર કાકા, તમારો જો બહુ જ આગ્રહ છે તો હું અને મારા પ્રધાનજી જરૂર આવશું. ઘણી ખમ્મા અંદાતાને ઘણી ખમ્મા. હાલ હું જાઉં છું. આવવા માટે તૈયાર થઈ ગયા છે, તો લાવો તમને હું સંતાડી દઉં. એ ખુલ્લો છે, બજાવો. આવો મહારાજ, આવો. બેહી જાઓ, જમવા માટે બેહી જાઓ. અડો માં બાપા, અડો માં. એ અમારા આદેશ્વર ભગવાન છે, અડો માં. હા, ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે, તો તમે જમવા બેસી જાઓ. પ્રધાનજી, જલેબી તો ગળી છે ને? એમાં મીઠું ન હોય, મોરસ હોય, મોરસ. હા, એવું જ લાગે છે. એક, બે, ત્રણ, દબી પડો. અરે શું કામદાર કાકા, દબો. હા, એ તો અમારે વાણિયા વેપારી ને એવું જ હોય. અરે પાટો મારી પથ્થર તોડો, આકાશમાંથી તારા કરે. અરે પાટો મારી પથ્થર તોડો, આકાશમાંથી તારા કરે. અરે તારી જેવો બાયલા મારે ઘેર પાણી મળે. અરે તલવાર મારી કરસી, રુધિર તારું રાખવા. અરે ચરણે પડી ચાલ્યોના તારું જ નામ રાખવા. અરે સૂર્ય સામે ડોળાથી સૂર્ય ઝાંખો થતો નથી. અરે તારી જેવા બાયલાઓથી આ મુરાદ કરતો નથી. અરે મુરાદ તો મર્દ છે, તો રાડિયાસ ને પણ અભિમાન છે. અરે નથી આ પાટણ, આ તો જુનાગઢ. તું મર્દ છે તો અહીં પણ મર્દાઈનું ભૂમાન છે. ચરણે પડી ચાલ્યોના તારું જ નામ રાખવા.
બાર પાપા પગઈને નળી નળી ડગલી પાપા પગઈને નળી નળી ડગલી અને આડેધર બોડીગર થા ત્યાં મારા જીવનો બનેલો ભાઈ છે અમને કહેજે કે મારા દુધમાં કામ આવી ગયા અને એ સમય દેવીની ભાષા શીખે છે. પ્રધાનજી રાડિયા મરતા મરતા કહેતો ગયો કે રાણા વંશને બચાવજો, માટે રાણા વંશની તપાસ કરાવો. મહારાજ ચારે બાજુ ઘોડા દોડાવ્યા પણ રાવણનો પત્તો જ નથી મળતો. જો મહારાજ આપણે ઇનામ બહાર પાડીશું તો જરૂર રાવણનો પત્તો મળશે. તમારી વાત બરોબર છે, તો આજે જ નગરમાં ઢંઢેરો પીટાવો કે જે કોઈ અમારી દુશ્મનને ભાર આપશે તેને ગીરમાંથી 5 ગામ ઇનામ આપીશું. જી મહારાજા. આજે ગોકુળ આઠમનો તહેવાર છે તો પૂજાની તૈયારી કરી કે કેમ? હા, પૂજાની તૈયારી છે. ભાઈ એ ભાઈ દેવા જવાનું ઘર છે કોઈ ઘરે પહેલે ખોલજો. અરે બેન, તારા માટે દરવાજા ખુલ્લા જ છે. આવ બેન આવો. કેમ એટલી બધી બેબાકળી છો? શું કરું ભાઈ, જુઓ ને આ રાડિયા યુદ્ધમાં કામ આવી ગયા અને સોનંદે તેની પાછળ પ્રતિ થયા છે. તો આ નવગણને તમારા આશીર્વાદ લઈને આવીશું. શું કીધું બેન? રાડિયાસ યુદ્ધમાં મરાયા અને સોનાનો સૂરજ અસ્ત થયો? અરે તો આ રાણા વંશની જવાબદારી બેન મારા આશરે તું આવીશો તો મારે જ લેવાની છે. માટે મને આપ, તું ફિકર કરમાં. રાણા વંશનો દીવડો હું જરૂર ઝરતો રાખીશ. આયરાણી જહાલને હેઠે ઉતારો અને આ નવગણને ખોળામાં લ્યો. જહાલને તો દૂધ પાસ્યું ને તોય મોટી થશે અને કદાચ દૂધ પાતા પાતા મરી જાય ને તો આપણે રાણા વંશનો દીવડો ઝરતો રાખવાનો છે. એ વાતનું ધ્યાન રાખજો. લે આહિર એની ફકર કરશોમાં રાનો દીવડો હું નહીં બોલાવાતો. કાંઈ વાંધો નહીં રાણી. મારે આંગણીએ આરા મન મારા હો કાન પગલેથી પગલિયા આંગણા. આજ મારી આંગણીએ આવ્યા હો કાન પગલાથી પાવનિયા આંગણા. આજ મારે આંગણીએ આવ્યા હો કાન પગલાથી પાવનિયા આંગણા. આજની ઘડી સરળિયા મણી મારો વાલો યારની વધામણી જીરે. મારો વાલો યારની વધામણી જીરે. આજની ઘડી સરળિયા મણી હારે સખી. આજની ઘડી સરળિયા મણી. આજ મારી આંગણીએ આવ્યા હો કાન પગલાથી પાવનિયું આંગણું. આજ મારી આંગણીએ આવ્યા હો કાન પગલાથી પાવન. ભગવાનને પગે લગાડો અને તમે પણ લાગો અને હું પણ લાગુ. હે મુરલીધર, હું તારા પગે પડીને કહું છું કે જ્યાં સુધી આ રા નવઘણને જૂનાગઢની ગાદી પર રાજ તિલક ન કરાવું ત્યાં સુધી હું માથા પર પાઘડી નહીં પહેરું એનો હું પણ લઉં છું. મોટા ભાઈ, ગોકુળ આઠમના પવિત્ર દિવસે આ શાનું પણ લઈ રહ્યા છો? કાંઈ નહીં. આ અજાણ્યું બાળક કોનું છે? કાંઈ નહીં પાછા, એ તો હું દ્વારકાધીશને પગે લાગતો હતો. અને પણ તું કોઈને વાત તો નહીં કરી ને? ના મોટા ભાઈ ના, મારે વળે આપણા ઘરની વાત બીજે કરવાની શું જરૂર હોય? જે હોય
એ કહો. તો સાંભળ પાછા, આ બાળક જૂનાગઢના રાડિયાસનો વંશ છે અને રાડિયાસ યુદ્ધમાં મરાયો છે. આપણે તેનો ઉછેર કરવાનો છે અને રાના વંશનો દીવડો જલતો રાખવાનો છે. માટે તું કોઈને વાત ન કરતો. ભલે મોટા ભાઈ, મારી ઉપર વિશ્વાસ રાખો. રાની વાત ઘરમાં જ રહેશે. કાંઈ વાંધો નહીં પાછા, તું વાડીએ જા અને આ વાતનું ધ્યાન રાખજે. હા મોટા ભાઈ. ચાલો હૈરાણી. મોટા ભાઈ, મને કઈક પૈસા આપો. મારે મેળે જવું છે. મારા ભાઈ બંધો વાટ જોવે છે. અરે પાછા, તારે મેળે નથી જવાનું. તારે તો વેચના ગાડા લઈને જવાનું છે. મેળે નાવાનું ભૂલી જા. અરે મોટા ભાઈ, કાલ વેઠે તમે જાયો, આજ મને મેળે જવા દો તો સારું કહેવાય. અને મોટા ભાઈ, મેળો તો વરસમાં એક જ વાર આવે છે. વિડિયો એવો નથી ગયો ગાડો કોઈ આવ્યો અને મેળો જવા દે. નહીં પાછા, એ મોટા ભાઈ, પટલાય તમારે કરવી અને વેઠે મારે જવાનું. આ વાત બરોબર ન કહેવાય હો. હું તમારો નાનો ભાઈ છું. તમે મોટા થઈ નાના એમ જ હશે. કરો આમ કાં વળતો ગાવો ને છો? એટલે આડું લાલ પાછા મેળે ઉપર નો જમે ને તો પાઉસ થઈ મારું આવડો હા ને કોઈ દિવસ નહીં. અને પાછો આજ આમ કેમ બોલે છે? નક્કી એના ભાઈ તારે જો મેળે જ જવું હોય અને વાડીએ આપણે એક કામ કરીએ, આપણે ભાગ પાડી દઈએ. તને તારું આપી દે. એમ ભાગ પાડજો ઈ મને મંજૂર છે. તમે મોટા થાય કઈ નાના થોડું ઓછું આપવાના. હું જે ભાગ પાડું બરોબર મંજૂર છે ને તને? હા હા પાડી દો શરૂઆત ભાઈ. તો પાછા સાંભળ, ઓલી રાતીમાં છે ને એ ધાર વાળું તારું અને આ ગામના ફાદરમાં છે ને ઈ મારું. અરે હા મોટા ભાઈ, હા ઓલા પાડાના કાન જેટલી જમીન ગામમાં તમારી અને ઓલું ધાર વાળું ફારથી મારું. આ વાત બરોબર ન કહેવાય હો મોટા ભાઈ. એટલે સીધી રીતે પાડો. આ તમે મોટા થઈને નાના હારે અન્યાય કરો હો. એટલે જ કહું છું પાછા કે 5 નાતીલાને બોલાય અને હરખા ભાગ પાડી. હાલો એ બધું ઠીક ફૂકેલું કરે થઈ. પણ હવે ઓલી ભેહુંનું શું પડ્યું? ઓલી બકરી છે ને નવસુંદરી ઈ મારી અને ઓલું એક શીંગડું ખાંડું છે ને ઈ તારી. ઈ નવસંત્રી આજે એક શીંગડા વાળો તમારે જીવ. મારે ભેહું કાઢી. તો પાછા મારે તો તને આપવું જ છે. બાકી તો ઓલી વસેરી છે ને ઈ મારી, ઘોડી છે ઈ મારી અને ડેલી આપણી બેને હોવાનું. મોટા ભાઈ, જે ઘોડીને ફૂટલો ફરીને બગાવ છે ઈ તમે મને આપો છો અને ઓલી પવન વેગી વસેરી તમારી. મોટા ભાઈ, ભાગ સીધી રીતે પાડો, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. હા હવે જા પાછા જા. તારા મનમાં એમ હશે કે હું જુનાગઢ જઈને બધી વાત કરી દઈશ, તો જા પાછા. તારે જેને કહેવું એ કહી દે. ભાગ તો નામ જ પડશે. મોટા ભાઈ, અત્યારે તો હું જાઉં છું, પણ ટૂંકમાં સમજી લેજો. કાંઈ વાંધો નહીં, પાછા જા તું. તારે જે થાય એ કરી લેજે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, અત્યારે તો હું જાઉં છું, પણ તમે તમારી રીતમાં જઈયો રહેજો. જો આ પાછો હાસો થાય ને તો તમારા ભૂંડા હાલ કરી નાખશે. અત્યારે તો હું જાઉં છું મોટા ભાઈ. નહીં મહારાજ, મહારાજ આપણે ઇનામ તો બહાર પાડ્યું છે તો જરૂર દુશ્મનનો પતો મળશે. કોઈ છે? કોને મળવું છે? એ મહારાજાને. વૈયાવો વૈયાવો. મહારાજાને પ્રણામ. આવો પાછા પટેલ આવો. તમારા ભાઈ તો અવારનવાર આવતા હોય, પણ તમે કેમ ક્યારેય કચેરીમાં નથી આવતા? મોટા ભાઈને કામ હોવાથી આ કચેરીમાં હું આવ્યો છું. પાછા પટેલ, મેં સાંભળ્યું છે કે અમારો દુશ્મન તમારા ઘરે એ વાત સાચી છે? હા હા મહારાજ, એવું તમને કોને કીધું? પાછા પટેલ, સીધી રીતે વાત કરો તો ગીરના 5 ગામ ગ્રાસદાર બનાવીશ, નકર હમણાં હરગાડીમાં નાખી દઈશ. હા મહારાજ છે,
કેટલા વખતથી? 12 વર્ષ અરે 12 વર્ષ થઈ ચૂક્યા છતાં પણ જાણ નથી કરતા. પ્રધાનજી વાસાને કેદ કરો અને દેવાઈને હાજર કરો. જેવો મહારાજ હા બાદશાહ, તું તો 5 ગામનો ઘરાદાર થયો. મેં જે ભાગમાં આપતો તે લઈ લીધો હોત તો. પણ ભલે ત્યાં નક્કી ત્યાં જ મહારાજને કીધું છે, નકર આની આ વાતની કોઈને જાણ નહોતી. બોલો મહારાજ, હું હુકમ કર્યો? દેવાય અમારો દુશ્મન તમારા ઘરે ઉતરે છે ને? હા મહારાજ, વર્ષથી. અરે 12 વર્ષ થઈ ચૂક્યા છતાં પણ જાણ નથી કરતા. એટલે જો તમારે જુનાગઢ લઈ લેવું છે? ના મહારાજ ના, જુનાગઢ મારે નથી જોતું. આ તો આપણો દુશ્મન કઈ સટકી ન જાય ને એટલે નાનેથી ઉછેરીને મોટો કર્યો, બાકી તમને જ હોપવાનો હતો. તો જાઓ પ્રધાનજી, તે દુશ્મનને હાજર કરો. જે મહારાજા ઉભા રહ્યો પ્રધાનજી, ઉભા રહ્યો. હું કે પાછો નહીં, પણ હું તમને જે ચિઠ્ઠી લખું ને એ તમે લેતા જાઓ એટલે તમને આયરાણી જવાબ આપશે, બાકી જવાબ નહીં આપે તમને. અરે આ ચિઠ્ઠી લખું છું કે રાહ રાખીને વાત કરજે. જાઓ પ્રધાનજી. મારો પુત્ર હોય એને હાથમાં હાંજણ હાંજે અને મોકલી આપજો અને રાહ રાખીને વાત કરજો. ભલે પ્રધાન, એની બેહો એટલે હું આગળ તમને તૈયાર કરી દઉં. એ બેટા ઊંઘા હાથકો ને આવી. એમાં મારું શું કામ છે? બેટા તું કહેતો હતો ને કે ભાઈ નવગણ માટે હું માથું આપવા તૈયાર છું. હાય, રાવણની જેમ મારે પણ 10 માતા હોત તો હું 10 માતા ભાઈ નવગણ માટે આપવા તૈયાર છું. શાબાશ બેટા, તને કોઈ પૂછે તો તું કહેજે કે હું રા નવગણ છું, તો આજ તને હું શણગાર સજાવી દઉં, છેલ્લો કરિયાવર કરી દઉં તો ચાલ બેટા. કામ પડ્યું છે આજ તારું હો બાલુડા, કામ પડ્યું છે આજ તારું. અહીંયાના તાળમાં મમતાનો દીવડો, અહીંયાના તાળમાં મમતાનો દીવડો, પ્રગટાવી આરતી ઉતારું હો બાલુડા, કામ પડ્યું છે. ભાઈ લઈ જવાનું. દેવાય આ દુશ્મન અમારો છે ને, એમાં કઈ ફેર તો નથી ને? નહીં મહારાજ, આપણો દુશ્મન છે, પોતે જ રા નવગણ. લ્યો તારે તલવાર, ધડથી મસ્તક જુદું કરો. અરે મહારાજ, તે આપણો દુશ્મન નહીં. તમે હજી સોરઠની આયરણી જોઈ નથી. સોરઠની આયરણી તો તેવી હોય કે પારકા આટું તો પોતાના દીકરાને પણ ભસ્મ કરી દે. પ્રધાનજી તો એની ખાતરી કેવી રીતે કરશો? મહારાજ, દેવજના ઘરેથી આવતી આયરાણી જો તેના જ પગ નીચે આને આંખો કચડાય તો જ હું માનું હા કે આપણો દુશ્મન છે. જાઓ પ્રધાનજી, તેને હાજર કરો. જી મહારાજ. આવો બેન આવો, તમે લાજ ન કાઢો, તમે તો મારા બેન છો. લ્યો આ તલવાર, ધરતી મસ્તક જુદું કરી અને આંચો કાઢી પગ નીચે કચરો તો હું માનું કે મારો દુશ્મન છે. લ્યો આયરાણી, ખોળો પાથરો, આજે આપણે રાણા વંશનો દીવો બુઝાવવાનો. મારા દીવડાની જોત દિલમાં અખંડ રાખજે, દિલમાં હૃદય ઓછું થઈ રૂવતજે, એમ કે તાને રૂવે
ઘરાણો છે. વાહ દેવાયત, હવે પરંતુ વસ્તુનું મનમાં ઝેર ન રાખતા જેવી સાથે રાજમાં સંબંધ છે તેવી જ રીતે રાખજો. પ્રધાનજી, પાસાના નાક કાન કાપો, તેને હથપાર કરો. નહીં મહારાજ, પાછો ગમે એમ તો મારો ભાઈ છે, એના નાક કાન કાપશો નહીં. ભલે દેવાયત, કામ પડે ત્યારે જરૂર કચેરીમાં આવજો. ભાન આથી તો ખસ્યો પણ નાગેથી તો બસ્યો. કેમ મારા આંગણે આવ્યો? આવો ભાઈ આવો. હા ભાઈ, જો ના આટા ફેરા મારો હવે. કેમ બધાને સારું છે ને? હા, બધાને હારો હો ભાઈ. સારું ને? હા, વ્યવસ્થિત. પણ દેવાજ બાપા, હા બોલો ને. ન પણ બાપુને તમે મરાવી નાખ્યો. સારું થયું હો બાપા. હું હારું થયું દેવાય આહિર, હું હારું થયું. તમે તો આહિર કોને ગલત લગાડ્યો. તારે અરે જુવાન, આવ જુવાન, આમ મારી પાસે ઓરો આવ્યો. આવું કરો, પણ મારી એક શરત છે. બોલ, તારી શું શરત છે? તમે મારાથી 10 કદમ આગા રહીજો. ભલે ભાઈ, તારથી 10 કદમ આઘો રહીશ, પણ આવું તો ખરો. જો જુવાન, હાલ અહીં તને મારો ઓરડા બતાવું. આ મારો પહેલો ઓરડો. હા હા, આમાં તો હથિયાર ભર્યા છે. આ હથિયાર આહિરને શું કામના? હાલો, આ મારો બીજો ઓરડો. ઓહો, આમાં તો દારૂના ગોળા ભર્યા છે. આ દારૂ ગોળા આહિરને શું કામના? જો જુવાન, આ મારો ત્રીજો ઓરડો. હા હા, આમાં તો રાજના પોશાક ભર્યા છે. અને જુવાન, આ છે મારું ભોંયરું. અરે આપા, આ જુવાન કોણ? એ જ પોતે નવગણ. તો પછી મૂળ રાજની કચેરીમાં મરાડો એ જુવાન કોણ? ઈ મારા એકનો એક દીકરો ઉગો. મને માફ કરજો બાપા, મેં તમને નો કહેવાના વેણ કીધા. શાબાશ જુવાન, શાબાશ. આજ સુધીમાં તારી સિવાય મને કોઈ હાસા વેણ કીધા નથી. એટલા માટે આજથી હું મારી જાહલ દીકરી તને સુપ્રીત કરું છું. આપા, હવે નાચ સાની માની નહીં બેડે. માટે કહું છું કે આ જુવાનનો સમય પાકી ગયો, તો ચાલો આ જુવાનને જાગૃત કરીએ. એ જાગને જુવાન, જરા જાગને જુવાન, જાગને જુવાન, જરા જાગને જુવાન. જાગને જુવાન, જરા જાગને જુવાન. જાગને જુવાન, જરા જાગને જુવાન. જાગને જુવાન, જરા જાગને જુવાન.
બાપા હાલો હવે જુનાગઢ ઉપર ચડાઈ કરીએ. કાંઈ વાંધો નહીં ભાઈ, હું જાઉં છું મહારાજ જુનાગઢની કચેરીમાં આમંત્રણ આપવા, અને તમે બધા સૈનિકોને દારૂ પાઈ અને દગો કરીને હથિયાર લઈ લેજો. ભલે બાપા. હું તમને આમંત્રણ દેવા આવ્યો છું. આજે મારી દીકરી જાહેરના લગ્ન છે, એટલે તમારે બધાને જમવા આવવાનું છે. ના દેવાય, હું નહીં આવું. ના ના મહારાજ, એમ થોડું હાલે, તમારે તો આવવું જ પડશે. તમે ન આવો તો કાંઈ નહીં, પણ આ બધું તમારું સૈનિકને તો મોકલો. દેવાય પટેલ, સિપાહી લઈને દગો તો નહીં કરો ને. અરે ભાઈ મહારાજ, અમારી આ કોમ આ લગ્ન પ્રસંગમાં બાજા બોલ્યા વગર ન લે, એટલે આ તમારા બધા સૈનિકો આપો ને તો આનું થોડું ઘણું રક્ષણ થાય, એટલા માટે તમે એને મોકલો. ભલે દેવાય. હાલો ભાઈ. જો દેવાય દગો કર્યો. એકનો એક દીકરો ભરાયો. તલવાર મારી તરસી, અરે રુધિર તારું સાખવા, અરે તલવાર મારી તરસી, રુધિર તારું સાખવા, અરે સળને પડી સાયો જા, તારું જ નામ રાખો. અરે પાટો મારી પથ્થર તોડું, અરે પાટો મારી પથ્થર તોડું, આકાશમાંથી તારા કરે, અરે તારી જેવા બાયલા મારે ઘેર પાણી ભરે. તું તિલક કર. નહીં આપા, પહેલા તમે તમારી પ્રતિજ્ઞા પૂરી કરો, પછી જ હું રાજ ગાદીએ બેઠું. ભાઈ નવઘણ, બહેન નાળના લગ્ન થાય પછી તારા હાથે જ પહેરાવ. કન્યા પધરાવો સાવધાન. મંગલ સેના તે દાન દેવાય.
બીજા બીજા મંગળિયા વરતાય ત્રીજા ત્રીજા મંગળિયા વરસાય રે બીજા બીજા મંગળિયા વરતાય ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય ત્રીજા મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય એવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે બીજું મંગળ પૂરું થાય રે સાચું સાચું મંગળિયો વરસાય રે શોભા બનેલી રે સ્વતે મંગળ સેના તે દાન દેવાય રે શોભા બનેલી રે સ્વતે મંગળ સેનાના દાન દેવાય રે શોભા બનેલી રે સ્વતે મંગળ કન્યાના દાન દેવાય રે શોભા બનેલી રે એવી રીતે પ્રથમ મંગળ પૂરા થાય રે શોભા બનેલી રે મારે અત્યારે કાપડાની જરૂર નથી. જ્યારે સમય આવશે ત્યારે હું માંગીશ. મારું કાપડું તારી પાસે લેણું નહીં. ભલે બહેન. હાય રાણી આપણા દેશમાં કાળ પડ્યો તો આપણા માલ ઢોરને હવે કેમ સાધો થયું આઈ આપણે જુનાગઢ મારા ભાઈ પાસે જઈએ. એ જરૂર આપણી સહાય કરશે. હાય રાણી મારે જૂનાગઢ જવાની કોઈ ઈચ્છા નથી તારે જવું હોય તો જા મારી ના નથી હું તો મારા ભાઈઓ રહેશે ત્યાં જ રહે તો હું પણ તમારી સાથે આવીશ. હાય રાણી આપણા ભાઈઓ ચીનમાં જાય છે તો આપણે પણ તેની સાથે જઈએ તો ચાલો આપણે પણ તૈયારી કરીએ. હાય રાણી આપણા ચીનમાં ઘૂસી ગયા તો આજના નેડા આજ આપણે અહીંયા જ બાંધીએ આઈ તમે અહીં નેહડા બાંધો. હું કપડાં ધોઈને આવું છું. दूर चलो, दूर चलो, अरे दूर चलो, दूर चलो। हिंदुस्तान वालों, ये हिंदुस्तान हमारा है। वजीर, हमारे देश में दुष्काल आए बहुत आए हैं। किसने हमारा नजराना झुकाया और किसके पास बातें हैं? चलो देखते हैं। माशाअल्लाह, सुभान अल्लाह, वाह क्या कुदरत का करिश्मा है, बेहिसाब। वजीर, ये चांद का टुकड़ा कौन है? चलो इसको ही देखते हैं। આઈ મારી પાછળ કોઈ આવી રહ્યું છે. આવી રહ્યું છે. તમે નેહડામાં જાઓ वजीर, इसको बोल हमारा नजराना सुखा दे। हमारे बादशाह का नजराना सुखा दे। અમે દૂધ વેચીને તમારો કરવેરો ભરી દઈશું वो बोल रहे हैं कि हम दूध बेचते हैं। नजराना सुखा दे। अरे क्यों गरीबी गाता रे? तेरे पास तो अनमोल हीरा है। અરે બાદશાહ અમે ગરીબ અમારી પાસે અનમોલ હીરો ક્યાંથી હોય अरे क्यों भाव खाता है रे? जरा नजर उठा के देख, तेरे सामने खड़ा है।
ખબરદાર સિંધા બાદશાહ, હજુ તું સોટને આવીને જાણતો નથી. એ ભેગો પતરી પાડી દઈશ. अपनी जुबान को लगा दम सवाल वरना तुम्हारी जुबान खींच के रख दूंगा। साला 2 टके का मच्छर मुझसे उसी आवाज में बात करता है, मचल के रख दूंगा। फिर भी तुझे एक और मौका देता हूँ, अगली बार अपनी जुबान को काबू में रखना, वरना तेरी ये नादानी तुझे बहुत महंगे पड़ेंगे। मुझे इसे कैद कर लो। નહીં બાદશાહ નહીં. મારે 6 માસનું વ્રત છે, માટે 6 માસથી તમે જેમ કહેશો તેમ હું કરીશ. मुझे यहाँ पर सख्त पहरा लगा दो, यहाँ पंच भी फर्क न पाए। દેવતની દીકરી, જો આવે ખબર હોત તને સીનપા ન લાવે. આયર, મારે કોઈ ગરજ નથી. આ તો તમને બચાવવા હું ખોટી બોલી છું. આયર, હું તમને આ ચિઠ્ઠી લખી દઉં છું. જો આ ચિઠ્ઠી તમે જુનાગઢ મારા ભાઈ પાસે જાઓ, એ જરૂર આપણી સહાય આપશે. હાય રાણી, હું તો હાવ સીધરે હાલ છું. આવી હાલતમાં તારો ભાઈ મને ઓળખશે? મને ભરોસો છે એ મારો ભાઈ જરૂર આવશે. હાય રાણી, લ્યો આ કટાર. જો હું જૂનાગઢથી પાછો ન આવું તો તમે કટાર ખાઈને મરી જજો અને હું જૂનાગઢ મરી જઈશ. આવો, બહુ સારું. માનવ आज भी तेरे मुझे संभलाओ, आज भी तेरे मुझे संभलाओ, उजली पर्दा सुनते दुखी एम बजाती આપણું રસ કેમ ચાલુ અને તાંબાના પાંદડા ભડકા રખો. પ્રધાનજી, એ મહારાજા, હું અત્યારે રાત મહેલમાં જાઉં છું અને 10 શુક્રવારે કચેરીમાં આવીશ, પણ મારો આ ઝપડા નામનો ઘોડો છે તેને સારી રીતે સાચવજો. બહુ સારું. એ જે સેડો ના કરી. જુઓ, ભારતનો હુકમ છે, દર શુક્રવારે મહારાજ આવશે. ડુંગરમાંથી ખડ લાવે અને નીરવ એના ખોડા ને હા, દર શુક્રવારે આવશે. હાલો. હાય, હું નવઘરનો બનાવી છું. આ નવગુણનો બની આવો. અલા તને તડકો નથી લાગી ગયો ને કાંઈ? ક્યાં નવગુણ બાપુ, તું ક્યાં? નીકળ નીકળ નીકળ. જા 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 નીકળ. આ ભાઈઓ આમ નહીં માને. ભાઈ, મારે નોકરીએ રહેવું છે. એમ સીધો કાન્યા પણ અમારા નોકરી ઓળખો તો આ આવે છે ને લે. તમારે કામ ડુંગરા છોડવો નહીં પડે તમારે. એને રાખી લ્યો અને એને કહી દીજો શુક્રવારે નહીં આવો, ગમે મંતાઈ જાવ. અમારે નહીં ખાવાનો? મારે કેમ નહીં આવવાનું શુક્રવારે? આજે શુક્રવાર છે. જો આજે બાપો ના ના કર ઘોડા હેડમાં બેક કેવો ઘોડી ગાંગરે છે.
વાહ પ્રધાનજી વાહ, ઘોડાને તો બહુ સારી રીતે સાચવો છે. પ્રધાનજી, હું જરા નિંદ્રા અધીન થાઉં છું. નવઘણ તો નિદ્રા આધીન છે, તો સાલ હું તેને જાગૃત કરું. હે જોને નવઘણ ફરતી નારીઓ અને બેઠો મીંડોળા ખાટ, પણ ગરીબ ગરીબ જોવે તારી વાટ. અરે રે એવા જાય ને જૂનાના ધણી. પ્રધાનજી, આ કોણ ગાઈ રહ્યું છે? હે જોને નવઘણ નંદકુમાર અને પરણ્યો પદ્મની નાર, પણ ગરીબ ગરીબ જોવે તારી વાત. અરે રે ઉભો થાને અવધપતિ. હે કયા દેશનો છો તું રાજવીર રે, અને ક્યું છે તારું ગામ? બેટડો અરે શું છે તારું નામ? હે જોને સિંધ દેશથી આવ્યો અને સોરઠ મારું ગામ, પણ આહિર તણો હું બેટડો. અરે રે ઓ હામત મારું નામ. કોણ સામત? સામત તું અહીંયા, અને મારી બેન જાહલ ક્યાં છે? યો આ ચિઠ્ઠી તમને બધો જવાબ આપે છે. ગાંધી, આ ચિઠ્ઠી વાંચો. રાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ વીર, પણ સિંધમાં મને રોકી સુમરે. અરે મને હાલવાઈ નો દે હમીર. બસ કરો પ્રધાનજી, બસ કરો. મારી બેન જાલની હાથ જા, અને જ્યાં સુધી બેન જાલને તેડી નહીં લાવું ત્યાં સુધી રાજનું અન્ન પાણી અઘરા છે. પ્રધાનજી, જય મહારાજા. આપણું લશ્કર સિંધના રસ્તે રવાના કરો. બહુ સારું. અરે જ્યાં સુધી ગાલ ભરીને તેડી ન લાવો, અટીનો પાટિયો સાટવો અઘરાજ છે. અરે જ્યાં સુધી બેન જાહેરને તેડી ન લાવો, ત્યાં સુધી કોઈના નવડા નળવા હરામ છે. અરે તારા મહારાજાને કે આ બીજી બાજુ બહેન, શા માટે મારો માર્ગ રોકે છો? મીરા, મારે તારા બહેન, 9 લાખ સૈન્યને પાણી પાતા પૂરું નહીં પડતું તો તું શિરામણ કઈ રીતે કરીશ? મીરા, તમે ચિંતા ન કરો. જેને જે જમવું હોય તે સામે વડલે જઈને સીધવી લે. પ્રધાનજી, આપણા માણસોને કહી દો કે હામાં વડલાના ઝાડ નીચે જઈ અને જેને જે ખાવું હોય તે સીધવી લે. બહેન જાહલને સીધમાં તેડવા જવું છે અને આડો કર્યો છે. જો આગળથી જાવ તો વીથી છૂટી જાવ, માટે મારે કયો રસ્તો લેવો? મીરા, દરિયા માર્ગે ન ચાલતો સીધા માર્ગે ચાલજે. ને આગલે પગે ધૂળ ઉડશે ને પાછલે પગે સબસબિયા થાજે તો બાંધજે કે માય અરોડી થી. ભલે ભાઈ. ઓ સીધું ભલે માતાજીને મસ્ત
કરે થોડે કરો વાત કરે જાઓ બેવો ભજીયા લાગેલા એલા ભાઈ જરા ભજીયા ખાવા હોય તો ભૂરાભાઈ તારેના ભજીયા આયના કહેવા પ્રમાણે અત્યારે આગળ સાગર ભોગવે છે તો હું આ વરુડીનું સ્મરણ કરું છું. બહુ સારું પાવન ઈશ્વરી
कटार रखती हो? अरे क्या जाहर, तो अपने भैया को याद करती हो? अरे तूने कभी सोचा कहाँ सिंह और कहाँ सोरठ? अरे तेरे भैया की क्या मजाल वो यहाँ आकर सिंह के बादशाह को हरा सके। આ બાદશાહ હું પણ કટાર નાખું છું. આજ તું પણ જોઈ લે આ સોરઠની નારીઓનું પાણી. સબૂર સિંહના સુમરા સબૂર, માગ બહેન જાલ માગ, હું માગીશ કે આપીશ? વીરા, મારે કાપડામાં આ બાદશાહનું માથું જોઈએ છે. ભલે બહેન સુમરા, હું હારું તો મારી બેન જાહલ આપું અને તું હાર તો તારું માથું ઉતારું. ये बात मुझे मंजूर है। આપણા માણસોને કહ્યો કે અહીંથી એક એક ગીત લઈ લે, જ્યાં આપણે આ વરુણની સંભરાણ કર્યું છે ત્યાં મંદિર બાંધવાનું છે. પ્રધાનજી, એ ગીત કેમ ઘટી? કાપડા તમારા બની રહ્યા તો પ્રધાનજી, જે જગ્યાએ ઈટ ઘટી છે તે જગ્યાએ તેનું માથું ઉતારી અને મેકી દો.